ગુડ મોર્નિંગ. શ્રી ઝેડ કે મહેન્દ્રપરા માધ્યમિક શાળા અને એસપીઆઈ સ્ટાર ક્લાસના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિષયની અંદર આપણે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ આ વ્યક્તિ કોણ છે, બરાબર, અને શા માટે એવો કોણ આ મહાન વ્યક્તિ છે કે જેનો ઇન્ટરવ્યૂ આજે તમને અહીંયા ભણવામાં આવેલો છે, બરાબર. તો એવું અરુણે શું કામ કર્યું? તો અરુણ એક જે છે એ પર્યાવરણ પ્રેમી છે, એન્વાયરમેન્ટાલિસ્ટ છે, બરાબર. અને લાખોની નોકરી છોડી એણે ગૂગલમાં પોતે જોબ કરતો હતો. અને ગૂગલની જોબ આપણે બધા જાણીએ છીએ કે ગૂગલની જોબ જે છે એ કેટલી સારી કહેવાય. અને એ ગૂગલની જોબ છોડીને લાખોની નોકરી છોડી અને એવું એણે શું કામ કર્યું કે આજે આપણે એનો ઇન્ટરવ્યૂ ભણીએ? એવું એણે શું કર્યું સમાજ માટે? એવું એણે શું કર્યું પર્યાવરણ માટે? અથવા એવું એણે શું કર્યું પશુ પંખી માટે? એની જ વાત આજે આપણે કરવાની છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે તો એનો અહીંયા તમને એક ઇન્ટરવ્યૂ સ્વરૂપે તમને અહીંયા આખો પાઠ આપેલો છે. તો ચાલો આપણે એનો અભ્યાસ કરીએ, બરાબર. અરુણ કૃષ્ણમૂર્તિ એની સરનેમ છે, એટલે કે અટક છે. Arun Krishnamurti was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. હવે અહીંથી તમારો પાઠ સ્ટાર્ટ થાય છે. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એ જ્યારે 17 વર્ષનો હતો, અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years, 17 વર્ષનો, when he founded the NGO, કે જ્યારે તેણે એક એનજીઓની સ્થાપના કરી. ફાઉન્ડેડ એટલે એની ફાઉન્ડ એટલે સ્થાપના કરવી. જો ફાઉન્ડ જે છે ને એ બે રીતે થાય છે. એક ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ ફાઉન્ડ થાય છે, FIND ફાઇન્ડ એટલે શોધવું, અને એનું ભૂતકાળનું રૂપ FOUND ફાઉન્ડ એટલે શોધ્યું અથવા મળ્યું, બરાબર. અને બીજું ફાઉન્ડ જે છે FOUND ફાઉન્ડ એટલે સ્થાપવું. અને એ સ્થાપવું ફાઉન્ડ જે છે એનું અહીંયા ભૂતકાળનું રૂપ તમને આપેલું છે ફાઉન્ડેડ, બરાબર. ફાઉન્ડેડ ધ NGO એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, EFI. હવે અરુણ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એણે NGO સ્થાપી. એનું નામ શું હતું? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. હવે NGO એટલે શું? તમને એમ થાય કે NGO, તો NGO એક સંસ્થા કહેવાય. NGO એક સંસ્થા છે કે જે નોન ગવર્મેન્ટ, એનું ફૂલ ફોર્મ આ રીતે તમે કરો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો કે એમાં સરકારની કોઈ કામગીરી ન હોય, સરકારની કોઈ મદદ ન હોય, પોતાની જાતે જ આ સંસ્થા પોતાનું કામ કરતી હોય એવી સરકારના કોઈ પણ હસ્તક્ષેપ વગરની જે સંસ્થા હોય એને NGO કહેવાય. તો એવી જ NGOની એક સ્થાપના અરુણે કરી. ક્યારે? કે જ્યારે પોતે 17 વર્ષનો હતો ત્યારે, બરાબર. NGO સ્થાપી. હવે એ NGOનું નામ શું આપ્યું એણે? તો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, આ એની સંસ્થાનું નામ છે. EFI એનું શોર્ટ ફોર્મ છે. EFIની સ્થાપના કરી. EFI નામની NGO એણે સ્થાપી, બરાબર. હવે તમને આ રીતે પૂછાઈ શકે પ્રશ્ન કે EFI જે છે 17 વર્ષની ઉંમરે સ્થાપી અરુણે, તો કે એ રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે વિચ NGO ઇઝ ફાઉન્ડેડ બાય અરુણ, બરાબર. તો આ તમે એનું નામ લખી શકો કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, અથવા તો અરુણે કઈ સંસ્થા સ્થાપી અથવા એની સંસ્થાનું નામ શું હતું, કોઈ પણ રીતે તમને એ પૂછાઈ શકે. આગળ, બિગિનિંગ વિથ ટર્ટલ વોક. બિગિનિંગ વિથ એટલે કે શરૂઆત. એણે શરૂઆત ક્યાંથી કરી? તો કે ટર્ટલ વોક. ટર્ટલ વોક એટલે શું? ટર્ટલ એટલે કાચબો અને વોક એટલે ચાલવું. તો કાચબા ગતિએ એટલે કે કાચબા ગતિ એટલે શું? એટલે કે બહુ જ ધીમી ગતિએ અરુણે આ પોતાની સંસ્થાની સ્થાપના થઈ. એટલે કે શરૂઆતમાં કોઈ પણ વ્યક્તિને એકદમ જ સફળતા નથી મળતી હોતી. ઘણીવાર મોટાભાગના લોકો ખૂબ જ શરૂઆતના દિવસોમાં સ્ટ્રગલ કરતા હોય છે અને ત્યારબાદ જ પોતે સક્સેસ જતા હોય છે પોતાના કાર્યની અંદર, બરાબર. એટલે અરુણની પણ શરૂઆત કેવી હતી? તો કે ધીમી ગતિની શરૂઆત હતી. ટર્ટલ વોક હતું. અને મૂવ ટુ
ટર્ટલ વોક અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ ઇન ચેન્નાઈ. ધીમી ગતિએ શરૂઆત કરી અને શું શરૂઆત એની હતી ધીમી ગતિની શરૂઆત? તો કે મૂવ ટુ એટલે કે એક સ્ટેપ. ક્યાં? શું કરવા માટેના? અ સ્ટેપ ટુ સેવ ટર્ટલ એગ્સ, કાચબાઓના ઈંડાને બચાવવા. કાચબાના ઈંડા, જે કાચબા ચેન્નાઈની વાત છે ને, ચેન્નાઈના દરિયા કિનારે જે છે તે અનેક કાચબાઓ ઈંડા મૂકતા હોય છે, બરાબર? તો એ કાચબાના ઈંડાઓને બચાવવાથી શરૂઆત કરી. એન્ડ યંગ હેચલિંગ્સ, સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, કાચબાઓના ઈંડાને બચાવવા અને એના નાના નાના બચ્ચાઓ જે છે કે જે નવા જન્મેલા બચ્ચાઓ જે છે એને બચાવવા. આ બે વસ્તુ. સૌપ્રથમ તો કાચબાઓના ઈંડાને બચાવવા, ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ્સ, કાચબાઓના ઈંડાને બચાવવા અને તેના નાના બચ્ચાઓ જે જન્મે એને બચાવવાથી શરૂઆત કરી. ઇન ચેન્નાઈની અંદર આ વસ્તુને બચાવવાની શરૂઆત કરીને ટુડે આજે અરુણ ક્યાં છે? આજે અરુણ અને એની ટીમ શું કરી રહી છે? તો કે ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલેન્ટિયર્સ હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતોર એન્ડ પુડ્ડુચેરી. આટલી નાની શરૂઆત કરીને ટર્ટલ વોક એટલે કે ધીમી ગતિની શરૂઆતથી અથવા તો શરૂઆતના દિવસોમાં કાચબાઓને બચાવવા, કાચબાઓના ઈંડાને બચાવવા, એના નાના નાના બચ્ચાઓને બચાવવાથી શરૂઆત કરી અને આજે અરુણ અને એની ટીમ, અરુણ એકલો નથી, જો કોઈ પણ કાર્ય હોય, બહુ મહાન કાર્ય જે કરતા હોય એકલા ન થાય, એટલે એની સાથે એની ટીમ છે, ટીમ ઓફ વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો એટલે પોતાની જાતે જ આ કાર્યમાં જોડાતા હોય. અને એ પણ કઈ રીતે કે કોઈ પણ પૈસાની કે કોઈ પણ પગારની આશા વગર જે લોકો સ્વયંસેવક જેને આપણે કહીએ એ સ્વયંસેવકો, બરાબર? એટલે કોઈ પણ આશા વગર અથવા પૈસાની આશા વગર એ લોકો સંસ્થામાં જોડાના છે. એની ટીમ એ આજે શું કરે છે? તો કે હેવ ક્લીન્ડ બીચીસ. આજે એણે શું કર્યું છે? બહુ ધીમી ગતિની શરૂઆત કરીને તો કે બીચીસ એટલે દરિયા કિનારા, એન્ડ વેરિયસ વોટર બોડીઝ અને જુદા જુદા વોટર બોડીઝ એટલે શું? તો કે વોટર બોડીઝ એટલે કે જેમાં પાણી ભરેલું હોય તે બધી જ વસ્તુ, બરાબર? જેમાં પાણી ભરેલું હોય તે બધી જ વસ્તુ. આજે અરુણ અને એની ટીમ ક્યાં પહોંચી છે? તો કે વેરિયસ વોટર બોડીઝ, જેમાં પાણી ભરેલું હોય તે બધું, તળાવ છે, નદી છે, કૂવા છે કે કોઈ પણ એવી વસ્તુ કે જેની અંદર પાણી ભરેલું છે અને એ જે ક્લીન કરવાનું છે અથવા એ જે પ્રદૂષિત થયેલી છે વસ્તુઓ એ બધાને ક્લીન કરવાની, નદી ક્લીન કરવાની કે તળાવ હોય કે મોટા સરોવરો હોય કે કૂવા હોય કે કોઈ પણ એવા વોટર બોડીઝ હોય કે જ્યાં પાણી ભરેલું હોય તે જગ્યા, એ બધી જ જગ્યાઓ એણે સાફ કરી છે. કઈ જગ્યાએ? ક્યાં? તો કે ચેન્નાઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતોર અને પુડ્ડુચેરી. આટલા શહેરોમાં ફરી અને અરુણ અને એની ટીમે આજે કામ કર્યું છે. બીચીસ એટલે કે દરિયા કિનારા સાફ કરવા અને જુદા જુદા જળાશયો કે જ્યાં પાણી ભરેલું હોય એ બધા જ જળાશયોની સફાઈ કરવી. આગળ, ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, પ્લાન્ટ ટ્રીઝ, એજ્યુકેટ્સ પીપલ through street plays and also makes environment friendly paper bags. હવે આજે અરુણ અને એની ટીમ શું કરે છે? જો ટીમ ક્લીન્સ અહીંયા આપેલું છે તમને, એટલે કે સાફ કરે છે. આ અત્યારે વર્તમાનની વાત આવી, બરાબર? આ જે અગાઉ આપણે જોઈ ગયા દિલ્હીમાં, કોઇમ્બતુરમાં, પુડ્ડુચેરીમાં કે ચેન્નાઈ, હૈદરાબાદમાં, બરાબર? એ બધું એણે એટલું કામ કરી નાખેલું છે, જળાશયોની સફાઈ કરી નાખેલી છે. અને હવે અત્યારે વર્તમાનમાં શું કરે છે? તો કે ટીમ ક્લીન્સ અહીંયા તમને સાદો વર્તમાન કાળ આપેલો છે, CLEANS, ક્લીન્સ. શું સફાઈ કરે છે? તો કે લેક્સ એટલે સરોવરો અથવા તળાવો, પછી બીચીસ દરિયા કિનારા, એન્ડ ઝૂ આ બધાની, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય, આ બધાની સાફ સફાઈ કરવાનું. પછી પ્લાન્ટ ટ્રીઝ વૃક્ષારોપણ કરવાનું, વૃક્ષો રોપવાનું.
પછી એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ, લોકોને જાગૃત કરવાનું કામ, લોકોને પ્રેરણા આપવાનું કામ. એજ્યુકેટ એટલે આમ ભણાવવા, પણ અહીંયા ભણાવવા એવો અર્થ નથી, પણ પોતાના શેરી નાટકો દ્વારા, સ્ટ્રીટ પ્લેસ દ્વારા, થ્રુ એટલે દ્વારા, લોકોમાં જાગૃતિ લાવવાનું કામ, લોકોને પ્રેરણા આપવાનું કામ કે આ બધું તમારું છે. લોકો જે આપણે અમુક જગ્યાએ ગામડામાં ને એમાં જોતા હોઈએ છીએ, ગામડા નહીં, આમ તો શહેરની વાત કરીએ તો શહેરમાં પણ એવું જ છે, બરાબર, કે લોકો જે છે એ ગંદકી જ્યાં ત્યાં કરતા હોય છે, જ્યાં ત્યાં બધી વસ્તુઓ ફેંકતા હોય છે. ગામમાં નાનું એવું તળાવ હોય અથવા કંઈ એવું હોય, નાના એવા જળાશય જેવું, તો એની અંદર કપડાં ધોતા હોય છે ને એની અંદર નહાતા હોય, લોકો ગંદુ કરતા હોય. એટલે અરુણ અને એની ટીમ શું કરે છે? કોઈ પણ વસ્તુ જળાશયોમાં ફેંકી દેવાની, બરાબર. તો અરુણ અને એની ટીમ લોકોને પ્રેરણા આપે છે, લોકોને જાગૃતિ લોકોનામાં આવે એવા શેરી નાટકો કરે છે, સ્ટ્રીટ પ્લેસ કરે છે, અને એનાથી લોકોમાં જાગૃતિ આવે, લોકોને પ્રોત્સાહન મળે કે આ આપણું છે, આ આપણા ગામનું છે, આપણે શું કામ એને બગાડવું જોઈએ. તો આવી જાગૃતિ ફેલાવવા માટે પણ અરુણ અને એની ટીમ એ શેરી નાટકો કરે છે. આ ઉપરાંત આગળનું એનું કામ શું છે? તો કે ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. હવે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ એટલે કે પર્યાવરણને અનુકૂળ આવે એવી, ફ્રેન્ડલી એટલે અનુકૂળ આવે એવી. કોને અનુકૂળ? તો કે એન્વાયરમેન્ટને, આપણા પર્યાવરણને અનુકૂળ આવે એવી, અથવા તો અનુકૂળ આવે એટલે શું? તો કે પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે અનુકૂળ આવે એવી, પર્યાવરણને નુકસાન ન થાય એવી પેપર બેગ્સ, પેપર એટલે કાગળની થેલીઓ બનાવવાનું, બરાબર. તો આ બધું જ કામ એ કરે છે અરુણ અને એની ટીમ. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ, કાગળની થેલીઓ પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7th and continued to work with him even after 5 years. હવે અરુણની સાથે કોણ જોડાયેલું છે? કોણ છે અરુણની સાથે? એની સાથે આપણે જે આગળ વાત કરીએ અહીંયા કે વોલેન્ટિયર્સ છે, સ્વયંસેવકો છે, તો કોણ કોણ હોઈ શકે એમાં? તો કે સ્ટુડન્ટ્સ, તમારા જેવા વિદ્યાર્થીઓ, બરાબર, કે જે પર્યાવરણ પ્રત્યે પોતાનામાં જાગૃતિ હોય અથવા જાગૃતિ લાવવા ઈચ્છતા હોય, લોકોમાં જાગૃતિ લાવવા ઈચ્છતા હોય, પર્યાવરણ પ્રેમી હોય, આવા બધા જ વિદ્યાર્થીઓ કે તેઓ અરુણ સાથે જોડાણા છે. હુ જોઈન્ડ હિમ, કે જેઓ અરુણ સાથે, તેની સાથે જોડાણા છે. ક્યારે? તો કે વેન દે વેર ઇન ક્લાસ 7th, કે જ્યારે તેઓ ક્લાસ 7માં હતા અથવા તો 7મા ધોરણમાં અભ્યાસ કરતા હતા, ત્યારથી એની સાથે જોડાયેલા છે. એન્ડ કન્ટિન્યુડ, અને આજે પણ શરૂ છે, અને આજે પણ જોડાયેલા જ છે અરુણ સાથે. એન્ડ કન્ટિન્યુડ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years, અને આજે 5 વર્ષે પણ આ લોકો જે છે, આવા વિદ્યાર્થીઓ જે છે એ અરુણની ટીમ સાથે જોડાયેલા છે, બરાબર. ચાલો આગળ. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા જે આપણો પાઠનું નામ છે કે એન ઇન્ટરવ્યૂ એટલે કે એની એક મુલાકાત વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથે એક પ્રશ્નોત્તરી અથવા ઇન્ટરવ્યૂ અથવા એની મુલાકાત. હવે અહીંયા એને જુદા જુદા, એનો આપણે અગાઉ જોયું કે ઇન્ટરવ્યૂ મૂકવામાં આવેલો છે. ઇન્ટરવ્યૂ શું કામ આપણે જાણવાનો છે? આપણે આગળ જ વાત કરી કે એવી શું એણે કામ કરી નાખ્યું સમાજ માટે, પર્યાવરણ માટે, કે આજે આપણે એનો ઇન્ટરવ્યૂ ભણીએ છીએ, બરાબર. તો હવે એને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે ઇન્ટરવ્યૂમાં, જે એને પૂછવામાં આવ્યું છે ને એના જવાબ શું અરુણે આપેલા છે, એ બધી જ વસ્તુઓ અહીંયા તમને આ પાઠ સ્વરૂપે આપી છે, બરાબર. તો હવે આપણે એનો પહેલો પ્રશ્ન જોઈએ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ the cause of the environment? What was your first activity? હવે અરુણને અહીંયા કીધું કે એવું તમે વિચ એક્સપિરિયન્સ, તમને એવો કયો અનુભવ થયો? એક્સપિરિયન્સ એટલે અનુભવ. વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ, ઇન્સ્પાયર્ડ એટલે તમને પ્રેરણા મળી. એક બાળક તરીકે એવો કયો અનુભવ હતો? એક્સપિરિયન્સ એટલે અનુભવ. એઝ અ ચાઇલ્ડ એટલે એક બાળક તરીકે
એવો કયો અનુભવ હતો કે જેને લીધે તમે પર્યાવરણ માટે કંઈક કામ કરવાની પ્રેરણા મળી? ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા મળી. ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ માટેના કામ કરવાની પ્રેરણા તમને મળી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? અને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી? વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? તમારી પ્રથમ પ્રવૃત્તિ કઈ હતી? અરુણને અહીંયા ફરીવાર સમજાવું. અરુણને અહીંયા ઇન્ટરવ્યુઅર દ્વારા, હવે જે આપણે ઇન્ટરવ્યૂ જે છે મેઇન, અગાઉ જે આપણે જોયું એ તો અરુણનો પરિચય જોયો, આપણે આજે જોયું વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ તો આપણે એનો પરિચય જોયો. આ અરુણ કૃષ્ણમૂર્તિ પોતે છે, એનો ફોટો પણ તમને અહીંયા આપેલો છે, બરાબર. તમે યુટ્યુબમાં પણ સર્ચ કરી અને જોઈ શકશો. અરુણ કૃષ્ણમૂર્તિ એમ ટાઈપ કરો એટલે તરત તમને એનું જે કંઈ બધી માહિતી મળશે તમને. તમારે જો સર્ચ કરવું હોય તો તમે કરી શકો છો, બરાબર. હવે એનો ઇન્ટરવ્યૂ આપણે જોઈએ છીએ. તો ઇન્ટરવ્યુઅર જે છે એને પહેલો પ્રશ્ન પૂછે છે કે એક બાળક તરીકે તમારો એવો અનુભવ કયો હતો કે જેને લીધે તમને પર્યાવરણ સાથે લડવાની અથવા પર્યાવરણ માટે લડવાની પ્રેરણા મળી, અને તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી, બરાબર. તો હવે એનો જવાબ અરુણ આપશે. શું કહે છે અરુણ? તો કે અ બ્યુટિફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુમાં. નેક્સ્ટ એટલે એક દિવાલે બીજું જે હોય ને, એમ આપણે એક દિવાલે જે બીજું ઘર હોય એને નેક્સ્ટ ટુ માય હાઉસ એમ કહી શકીએ. એટલે કે મારા ઘરની બાજુમાં જ એક સરસ મજાનું સરોવર હતું, લેક હતું, એક તળાવ હતું. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, વોઝ હેવીલી પોલ્યુટેડ. હવે એ જે સુંદર તળાવ હતું જેમાં એક સમય એવો હતો કે જેમાં અસંખ્ય પક્ષીઓ, લોટ ઓફ એટલે અસંખ્ય પક્ષીઓ હતા, દેડકા હતા, ફ્રોગ્સ અને સ્નેક્સ એટલે સાપ પણ હતા, કે જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું. વોઝ હેવીલી પોલ્યુટેડ. મારા ઘરની બાજુમાં એક સરસ તળાવ હતું કે જેની અંદર એક સમય એવો હતો કે જ્યારે એમાં અસંખ્ય પક્ષીઓ હતા, દેડકા હતા, સાપ હતા, અને તે પોલ્યુટેડ થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું. It led to the spread of mosquitoes and turned a lovely place into an ugly neighborhood. અને એટલું બધું પ્રદૂષિત થઈ ગયું કે તેને લીધે મચ્છરોનો ત્રાસ વધી ગયો. It led to spread એટલે ખૂબ જ ફેલાવો થઈ ગયો, ઉપદ્રવ થઈ ગયો. કોનો? તો કે મોસ્કિટોઝ, મચ્છરોનો. એટલા બધા મચ્છરો એની અંદર થઈ ગયા પોલ્યુશન થવાને કારણે. એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ, એક સુંદર મજાની જે જગ્યા હતી, એક સુંદર સ્થળ હતું, એ સુંદર જગ્યા જે છે એ કદરૂપી જગ્યામાં ટર્ન થઈ ગઈ, બદલાઈ ગઈ. ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. એક સરસ મજાની એક સુંદર જગ્યા ખૂબ જ ગંદી થઈ ગઈ. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. આના લીધે હું ખૂબ હર્ટ થયો, મને ખૂબ દુઃખ થયું કે આટલું સરસ જળાશય જે છે, આટલું સરસ સરોવર જે છે એ આટલું ગંદુ થઈ ગયું, એમાં મચ્છરો આટલા બધા વધી ગયા, એમાં આટલી બધી ગંદકી થઈ ગઈ, અને મને ખૂબ દુઃખ થયું. ધીસ હર્ટ મી બેડલી. ખૂબ ખરાબ રીતે મને એનો અતિશય દુઃખ હતું, અને આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. અને હું એના માટે કંઈક કરવા ઈચ્છતો હતો. વોન્ટેડ ટુ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. મને કંઈક કરવાનું મન થયું, અથવા હું કંઈક કરવા ઈચ્છતો હતો કે આ તળાવ આટલું ગંદુ ન હોવું જોઈએ, મારે કંઈક કરવું છે. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. હું મારા થોડા મિત્રો સાથે, કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે ગોટ ટુગેધર એટલે ભેગો થયો. ગેટ ટુગેધરનું ભૂતકાળનું રૂપ છે ગોટ ટુગેધર. વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એટલે થોડા ઘણા મિત્રો સાથે, અથવા અમે થોડા ઘણા મિત્રો એકઠા થયા. અને શું કર્યું મિત્રો એકઠા થઈને? તો કે હેડ ક્લીન ધ પોન્ડ. એ જે પોન્ડ હતું, એ જે તળાવ હતું, એ સાફ કર્યું, ક્લીન કર્યું. નેક્સ્ટ ટુ માય હાઉસ. મારા ઘરની બાજુનું જે તળાવ હતું એ અમે સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ મારી પહેલી પ્રવૃત્તિ હતી, બરાબર. એના પ્રશ્નો, આ જે પ્રશ્નો હતો કે એક બાળક તરીકે તમારો અનુભવ કેવો હતો, અથવા તો એવો શું અનુભવ થયો કે જેને લીધે તમને પર્યાવરણ માટે લડવાની પ્રેરણા થઈ, અને તમારી પહેલી પ્રવૃત્તિ, તો એનો જવાબ અરુણે આપી દીધો. બીજો પ્રશ્ન. ઓકે.
this was my first activity. Number 2, interview number 2. Question number 2, sorry. What kind of support did you get from your parents and teachers? તમને કેવા પ્રકારનો સપોર્ટ, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ એટલે કેવા પ્રકારનો સપોર્ટ, કેવા પ્રકારની મદદ તમારા શિક્ષકો પાસેથી અથવા તો તમારા પેરેન્ટ્સ પાસેથી તમને પ્રાપ્ત થઈ છે, અથવા તો તમારા માતા પિતાએ અને તમારા શિક્ષકોએ તમને કેવો સાથ સહકાર આપ્યો અથવા મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? શું તમારા શિક્ષણમાં વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, વિસંગતિ જેને કહેવાય કે કોના વચ્ચે વિસંગતતા, એવી કંઈ વિસંગતતા હતી તમારે? તો કે તમારો સ્ટડી ટાઈમ એટલે તમારો અભ્યાસનો સમય અને તમે જે આ એક્ટિવિટી કરો છો, તમે આ પ્રવૃત્તિ કરો છો, એ તમારી બંને વચ્ચે કાંઈ એવી વિસંગતતા હતી? અથવા તો પ્રવૃત્તિ તમારે કરવી હોય, સ્ટડીને લીધે તમે ન કરી શકો, બરાબર? તો આવું જ એ બંને વચ્ચે તમારે કોઈ વિસંગતિ એવી ક્યારેય ઊભી થઈ છે તમારા સ્ટડી ટાઈમ અને તમારા એક્ટિવિઝમની વચ્ચે? એનો જવાબ હવે અરુણ આપશે કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. અરુણ એમ કહે છે કે મારા માતા પિતા છે બહુ સપોર્ટિવ છે. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ, મને સમર્થન આપનારા છે, મને સપોર્ટ કરે એવા છે મારા માતા પિતા, અને કે તે જાણે છે, હું એટલે કે તેઓ સમજતા હતા. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ છે અન્ડરસ્ટુડ. તેઓ જાણતા હતા કે ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, કે મારો રસ જે છે એ પર્યાવરણમાં છે, અથવા પર્યાવરણમાં મને રસ છે એવું મારા માતા પિતા જાણતા હતા. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ મને કદી પણ ક્યારેય મને અટકાવ્યો નથી. દે હેવ નેવર સ્ટોપ્ડ મી ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ. મારે જે કંઈ કરવું હોય, મારી જે કંઈ ઈચ્છા હોય એ કરવા માટે મને કોઈ દિવસ મારા માતા પિતાએ, મારા પેરેન્ટ્સે રોક્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને ઓન માય પાર્ટ એટલે મેં પણ મારા માતા પિતાને, મારા તરફથી પણ મારા માતા પિતાને કોઈ દિવસ કોઈ પણ રીતે નિરાશ ન થાય એની કાળજી લીધી છે. આઈ ઓલ્સો મેડ શ્યોર, હું પણ મારા માતા પિતાને, દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ, મારા માતા પિતા કોઈ પણ પ્રકારે મારાથી નિરાશ ન થાય એની મેં કાળજી લીધી છે. ઇન એની વે એટલે કોઈ પણ પ્રકારે. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ દેટ આઈ ડીડ એન્ડ ટુક ધેર એડવાઇસ. ફરીથી લઈ લઈએ, એક વાક્ય લઈ લઈએ. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. અરુણ એમ કહે છે કે હું હંમેશા, આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ, હંમેશા તેમને ઇન્ફોર્મ કરવું. શું ઇન્ફોર્મ કરવું? ઇન્ફોર્મ્ડ ધેમ એટલે તેમને એટલે એના માતા પિતાને. અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, મેં જે કાંઈ કર્યું એની બધી જ, હું જે કાંઈ કરતો તે વિશેની બધી જ માહિતી હું તેમને આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, અને એમની એડવાઇસ લેતો. ક્યારે? તો કે ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન ટુ એક્શન, કોઈ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલાં. એક્શન એટલે કાર્ય, કોઈ પણ કાર્યમાં ઝંપલાવતા પહેલાં અથવા કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હું તેમની સલાહ લેતો. તે ટુક ધેર એડવાઇસ. હવે પેરેન્ટ્સની વાત કરી, હવે અરુણ કરે છે પોતાના ટીચર્સની વાત. તો કે ટીચર્સમાં અરુણ કહે છે કે આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. મારા શિક્ષકોએ પણ, મારી પાસે એવા શિક્ષકો હતા કે જે હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કોઈ પણ કામ કેવી રીતે પાર પાડવું, કે જેઓએ મને શીખવ્યું. હું એટલે કે જેઓએ મને શીખવ્યું. ટોટ, ટીચનું ભૂતકાળનું રૂપ છે. મને શીખવ્યું. શું શીખવ્યું? તો કે હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, કોઈ પણ કાર્ય જે છે કઈ રીતે પાર પાડવું એ મારા ટીચરોએ મને શીખવ્યું. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી, મને હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા, મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ
I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me also humility. મને એ લોકોએ વિનમ્રતા પણ શીખવી કે જેથી કરીને સો દેટ એટલે કે જેથી કરીને આપણે કન્જંક્શનમાં ભણી ગયા છીએ, ફરી પાછા કન્જંક્શન ટોપિકમાં ભણશું. સો દેટ કે જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ, કે જેથી હું ખોટો દંભી અને અહંકારી ન બની જાઉં. બરાબર, એવું એને વિનમ્રતા પણ શીખવી છે એના ટીચરોએ કે કોઈ પણ કાર્ય આપણે એવા કરતા હોઈએ તો એવા અહંકારથી કે કોઈ એવા દંભથી નથી કરવાનું. અને એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. અને મને એવો હું અહંકારી ન બની જાઉં, હું એવો દંભી ન થઈ જાઉં અને હું આ પર્યાવરણને લગતા કામો કરું છું એટલે હું એક મોટો સુપરસ્ટાર થઈ ગયો છું, હું કોઈક મહાન વ્યક્તિ બની ગયો છું, એવું હું વિચારવા ન લાગું. એટલા માટે થઈને મારા ટીચરોએ મને વિનમ્રતા શીખવી છે, હ્યુમિલિટી શીખવી છે. આગળ, they taught me to be simple and keep learning all the time. હંમેશા વિનમ્ર રહીને, ટુ બી સિમ્પલ રહીને, સાદા રહીને. સિમ્પલ એટલે અહીંયા કપડાની કે લુકની વાત નથી. સિમ્પલ દેખાવું એટલે સિમ્પલ લુક કે સિમ્પલ તમારા ડ્રેસની વાત નથી, પણ અહીંયા વિનમ્ર બનવાની વાત છે. ટુ બી સિમ્પલ એટલે વિનમ્ર બનીને. they taught me to be simple, હંમેશા વિનમ્ર રહેવું, એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ, અને હંમેશા શીખતા રહેવું. જ્યાંથી શીખવાનું મળે તે શીખતા રહેવું. શીખવાની કોઈ જ ઉંમર હોતી નથી, અને હંમેશા જ્યાંથી આપણને એમ લાગે કે આ વસ્તુ મને નથી આવડતી ને અહીંથી મને શીખવા મળે છે, તો વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે પણ શીખતા રહેવું. બરાબર, એટલે જે વસ્તુ આપણે સારી વસ્તુ હોય એ હંમેશા શીખતા રહેવું. I am not an activist, I am an environmentalist. અરુણ એમ કે છે કે હું કંઈ એક્ટિવિસ્ટ નથી. એક્ટિવિસ્ટ એટલે કે એવું આંદોલનકારી હું નથી, હું તો એન્વાયરમેન્ટાલિસ્ટ છું, હું તો પર્યાવરણવિદ છું અથવા પર્યાવરણવાદી છું. બરાબર, વિદ્યાર્થી મિત્રો આ જે સેન્ટેન્સ છે ને એ તમારે અવારનવાર ટ્રુ ફોલ્સમાં આવતું હોય છે. કયું? તમને કન્ફ્યુઝ કરવા માટે કે આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. બરાબર, અરુણે એમ કીધું હતું કે હું આંદોલનકારી નથી, હું પર્યાવરણવાદી છું. એની જગ્યાએ તમને આ સેન્ટેન્સ તમને ઉલટાવીને પૂછી શકે છે કે અરુણ ઇઝ એન એક્ટિવિસ્ટ. આ રીતે તમને પૂછે છે કે અરુણ એક એક્ટિવિસ્ટ હતો, તો તમે તરત જ ટ્રુ કરી નાખો એને, તો એ તમારું ખોટું પડશે, એ ફોલ્સ થશે તમારું. બરાબર, એટલે આ અરુણ બોલે છે એ શું બોલે છે એ બરાબર ધ્યાન આપવું. અરુણ એમ કહે છે કે હું એક્ટિવિસ્ટ નથી, હું એન્વાયરમેન્ટાલિસ્ટ છું. બરાબર, તો તમને એક્ટિવિસ્ટ કરીને આ વાક્ય તમને પૂછે છે. ઓકે, આ માત્ર તમારી જાણ બાબત. ઓકે, આગળ કરીએ આપણે. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કાર્યમાંથી હું અનેક વસ્તુ શીખ્યો છું, ઘણું બધું શીખ્યો છું. આઈ હેવ લર્નનું ભૂતકાળનું રૂપ છે લર્ન્ટ. હું શીખ્યો છું. શું શીખ્યો છું? તો કે સો મચ, ઘણું બધું. બાય ડુઈંગ ધીસ વર્ક, આ કામ કરતાં પર્યાવરણને લગતા કાર્યો કરતાં હું ઘણું બધું શીખ્યો છું. આગળ, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? હવે ત્રીજો પ્રશ્ન ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારી સ્કૂલ અને તમારી કોલેજ એણે તમારો આ જે ઇન્ટરેસ્ટ જે છે, એ તમારો રસ જે છે એ કઈ રીતે આગળ વધાર્યો? ફર્ધર એટલે આગળ વધારવું. હાઉ એટલે કઈ રીતે. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારા રસને કઈ રીતે આગળ વધારવામાં મદદ કરી અથવા વધાર્યો? એનો જવાબ અરુણ આપે છે કે બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અરુણ એમ કહે છે કે બંને, બોથ એટલે બંને. કોણ? તો કે મારી સ્કૂલ અને મારી કોલેજ બંને હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર,
ખૂબ જ લીલોતરી હતી. ગ્રીન કવર એટલે કંઈ લીલું કવર એની ઉપર હતું એમ નહીં, પણ ખૂબ જ પ્લેન્ટી ઓફ એટલે અસંખ્ય એવા લીલોતરી એની કોલેજમાં અને સ્કૂલમાં હતી, ગ્રીન કવર. એન્ડ બોથ વેર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ, અને બંને સ્થળો જે છે, બોથ એટલે બંને સ્થળો, કયા બે સ્થળો? તો કે એની સ્કૂલ અને એની કોલેજ, બંને એ બીજા અધર લાઈફ ફોર્મ્સ એટલે બીજા અસંખ્ય જીવોનું ઘર પણ હતું. એટલે કે ખૂબ જ લીલોતરી હોવાને કારણે એની સ્કૂલમાં, એની કોલેજમાં, બંને જગ્યાએ ખૂબ જ લીલોતરી હોવાને કારણે એના અસંખ્ય જીવોનું ઘર હતું. ઘણી બધી જીવસૃષ્ટિ, જીવજંતુઓ ત્યાં વસવાટ કરતા હતા એની સ્કૂલમાં અને કોલેજમાં, લીલોતરી હોવાને કારણે. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, અને આથી ધીસ મેડ મી એટલે કે આથી મને એનું ઇમ્પોર્ટન્સ સમજાયું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજાયું, અને શું? ધેર ઇમ્પોર્ટન્સ એટલે તેમનું મહત્ત્વ, એમનું મહત્ત્વ શું છે એ મને સમજાયું. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તેઓ કેટલા સુંદર છે. હાઉ બ્યુટિફુલ દે આર, તેઓ કેટલા સુંદર છે. કોણ? તો કે આ જે અધર લાઈફ ફોર્મ્સની જે વાત કરી, બીજા જે જીવજંતુઓ જે એની સ્કૂલમાં અને કોલેજમાં લીલોતરી હોવાને કારણે વસવાટ કરતા હતા, તે બધા. હાઉ બ્યુટિફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. તો શું આ પ્રાણીઓની રક્ષણ કરવાની જવાબદારી આપણી નથી? શા માટે આપણે તેમનું રક્ષણ કરવાની જરૂર નથી? વાય વી નીડ એટલે જરૂરિયાત, ટુ પ્રોટેક્ટ ધેમ, પ્રોટેક્ટ એટલે બચાવવું, ધેમ એટલે તેઓને એટલે જે જીવસૃષ્ટિ છે, જીવજંતુઓ છે, એમને બચાવવાની, એમને રક્ષણ કરવાની આપણી જરૂર એનું રક્ષણ કરવું જોઈએ એમ. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ પોતે સ્વતંત્ર છે. આર ધેર ઓન એટલે ધીઝ એનિમલ્સ એટલે કે આ બધા પ્રાણીઓ, આ બધા જીવજંતુઓ પોતે સ્વતંત્ર છે. આર ઓન ધેર ઓન એટલે કે સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક જાતે શોધી લે છે. ફાઇન્ડ એટલે મેળવી લે છે અથવા શોધી લે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા કેવા રહે છે? એક્ટિવ, કાર્યશીલ હોય છે. નવરા નથી બેસતા આ લોકો, આ પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, બરાબર. પોતાનો ખોરાક જાતે શોધી લેતા હોય છે, પોતે પોતાની રીતે સ્વતંત્ર છે, અને હંમેશા કાર્યશીલ રહેતા હોય છે, એક્ટિવ રહેતા હોય છે. એન્ડ એક્ટિવ ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. પોતાનો ખોરાક જાતે શોધી લે છે, હંમેશા કાર્યશીલ રહેતા હોય છે, હંમેશા હરતા ફરતા મૂવ થતા રહેતા હોય છે, અને કોઈ દિવસ એ લોકોનામાં આળસ હોતી નથી. એન્ડ ધેર નેવર લેઝી એટલે આળસુ, કોઈ દિવસ ક્યાંય બેસી રહેતા હોતા નથી. આપણે કીડી જોઈએ તો કીડીની લાઈન તમે જોજો વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે કીડીની લાઈન સતત કીડીઓ ચાલુ જ રહેશે, ક્યાંય કીડી સ્ટોપ થઈને ઊભી નહીં રહે કે હા હવે તો થાકી ગયા, હવે નહીં, હવે આગળ નથી ચડવું ઉપર, બરાબર. તો એવું ક્યાંય આપણને જોવા નથી મળતું, બરાબર. કોઈ પણ ગાય છે, કૂતરું છે, કોઈ પણ વસ્તુ સતત હરતા ફરતા જ રહેશે. થોડી વાર માટે આરામ કરી અને પાછા એ ઊભા થઈ જાય, બરાબર. તો આ રીતે અરુણ એમ કહે છે કે આ બધા પ્રાણીઓ સુંદર છે, પ્રાણીઓ પોતાની રીતે સ્વતંત્ર છે, પોતાનો ખોરાક જાતે શોધી લે છે, બરાબર, અને પોતાની રીતે હરતા ફરતા હોય છે, કોઈ દિવસ આળસ એ લોકોમાં હોતી નથી. તો ઇટ ઇઝ સો પોઝિટિવ. આ બધું કેવું છે? બહુ હકારાત્મક છે, બહુ પોઝિટિવ છે, બરાબર. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. આ બધું એટલું બધું પોઝિટિવ છે પ્રાણીઓમાંથી આપણે મેળવવા જેવું કે આપણે એમાંથી શીખવું જોઈએ. વી હેવ લર્ન ફ્રોમ ધેમ, લોટ ટુ લર્ન. એમનામાંથી શીખવા માટેનું ઘણું છે, પ્રાણીઓમાંથી શીખવા માટેનું ઘણું છે, બરાબર. તો આ થયો એનો ત્રીજો સવાલ. આગળ ઉપર જોઈએ આપણે ચોથો સવાલ. અરુણને પૂછવામાં આવે છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ સ્મોલ ફૂલ ટાઈમ? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિશન? તમને આ કાર્યમાં ઝંપલાવતા પહેલાં કંઈ એવો ખચકાટ થયો? ડીડ યુ ફીલ એની હેઝિટેશન? અહીંયા તમને આપેલું છે કે ડીડ યુ ફીલ એની હેઝિટેશન. હેઝિટેશન એટલે ખચકાટ.
ખચકાટ એટલે શું કરવું, પગાર આટલા સારા પગારવાળી નોકરી છોડું કે ન છોડું, પછી મને બીજો સારા પગારવાળી નોકરી મળશે નહીં મળે, એ જે અસમંજસ હોય, જે એના મનમાં હોય. માત્ર નોકરીની વાત નથી, કોઈ પણ જગ્યાએ આપણને આવું અસમંજસ હોય. તમારે સ્કૂલમાં એડમિશન લેવું હોય તો તમને પણ ખચકાટ હોય કે સાયન્સમાં લઉં કે કોમર્સમાં લઉં. કોમર્સમાં હું જઈશ તો મારી કેરિયર આગળ વધારી શકીશ, અથવા સાયન્સમાં જઈશ તો સાયન્સમાં હું સારું મારું પરફોર્મન્સ આપી શકીશ. તો એ જે તમને જે થાય એને કહેવાય હેઝિટેશન. બરાબર, એ છે હેઝિટેશન એટલે કે ખચકાટ. ઇન ક્વિટિંગ એટલે બંધ કરવામાં અથવા છોડવામાં. ઇન્ટરવ્યુઅર અહીંયા પૂછે છે કે તમને સારી એવી વેલ પેઇંગ એટલે સારો એવો પે મળતો હોય, સારો એવો પગાર મળતો હોય એવી જોબ છોડવામાં, એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ સ્મોલ ટાઈમ, અને આ કામમાં ઝંપલાવતા, વેન્ચરિંગ ઇન ટુ ધીસ સ્મોલ ટાઈમ, આ કાર્યમાં ઝંપલાવતા પહેલાં તમને કાંઈ ખચકાટ થયો, અવઢવ થયું એમ, કાંઈ તમને મનમાં સંશય હતો એમ. વોટ આર ધ ઓપ્શન, અને એવા કયા વિકલ્પો હતા. વોટ આર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ એરાઇવ્ડ એટ યોર ડિસિશન. આ નિર્ણય ઉપર આવતા પહેલાં યુ વેઇડ, તમે કયા ઓપ્શનને વધારે ભાર આપ્યો, અથવા કયા નિર્ણય વિશે વધારે વિચાર્યું, કયા વિકલ્પ વિશે વધારે વિચાર્યું. વે એટલે ભાર આપવો એમ પૂછવામાં આવે છે. જવાબ આપે છે અરુણ. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણ એમ કહે છે કે તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય ને એના જ પક્ષમાં હંમેશા નિર્ણય લેવો, પછી ભલે તે ગમે તે કામ હોય. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, નિર્ણય કરવો, ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કામ કરવાનું મન થતું હોય એ પક્ષમાં જ હંમેશા નિર્ણય લેવો. આઈ ક્વિટ, હવે પોતાની વાત કરતાં કહે છે અરુણ કે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં મારી ગૂગલની નોકરી છોડી દીધી. વિદ્યાર્થી મિત્રો, સારામાં સારી નોકરીઓમાં અથવા તો સૌથી શ્રેષ્ઠ નોકરી જેને કહેવાય એ ગૂગલની નોકરી. લાખોની સંખ્યા હોય, લાખો કેન્ડિડેટ હોય, અને એમાં એકને નોકરી મળે એ ગૂગલની નોકરી. બરાબર, તો અરુણે એ ગૂગલની નોકરી છોડી અને એમ કે છે કે બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હંમેશા, હજી પણ, બટ સ્ટીલ એટલે હજી પણ, આઈ કીપ ઇન ટચ, કીપ એટલે ટચ, એના સંપર્કમાં હું રહેલો છું. કીપ એટલે રહેવું, અને ટચ એટલે એનો સંપર્ક. હજી પણ મેં ભલે ગૂગલની નોકરી છોડી દીધી, પણ હજી એના જે લોકો મારા ફ્રેન્ડ્સ હતા ત્યાં, ફ્રેન્ડ્સ ધેર, એ બધાની સાથેના સંપર્કમાં હું છું. અરુણ એમ કહે છે કે તમને જે કામ કરવાનું ખરેખર ગમતું હોય તેના જ પક્ષમાં હંમેશા નિર્ણય લેવો હિતાવહ છે. અને મેં મારી ગૂગલની નોકરી છોડી, પણ આજે પણ હું ત્યાંના મારા મિત્રો સાથે સંપર્કમાં છું. આગળ, સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. અરુણ એમ કહે છે કે એટલે શું, મિત્રો સાથે સંપર્કમાં છું એટલે કે મારી ગૂગલમાં ફરજ પૂરી થઈ છે, મારી ગૂગલની જે ડ્યુટી હતી, ગૂગલની જે નોકરી હતી એનો એન્ડ આવ્યો છે. હેવ કમ ટુ એન એન્ડ એટલે કે મેં મારી ગૂગલની નોકરી છોડી છે. મારા ભાવનાત્મક સંબંધો ત્યાંના મિત્રો સાથેના મેં છોડેલા નથી. મારા ભાવનાત્મક સંબંધોથી હું એ બધા સાથે હજી જોડાયેલો છું. કોણ બધા સાથે? કે જે લોકો એની સાથે ગૂગલમાં નોકરી કરતા હતા, સાથે એના જે ત્યાંના જે મિત્રો હતા એની સાથે, એમની સાથે હજી હું ભાવનાત્મક સંબંધોથી જોડાયેલો છું, એવું અરુણ કહે છે. I understand that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. અરુણ એમ કહે છે કે એને કીધું ને કે તમને કંઈ અહીંયા હેઝિટેશન નહોતું થયું, કંઈ ખચકાટ નહોતો થયો નોકરી મૂકતા, કે છોડવું નોકરી કે ન છોડવું એમ. એના જવાબમાં અરુણ કહે છે કે I understood that I had to leave the job. 2010ની એક ક્ષણ હતી, એ મિનિટ હતી 2010ની, કે જ્યારે મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે. or else I had to leave the job at that minute in 2010.
2010ની એ મિનિટે, 2010ની એ ક્ષણે, એ પળે મને સમજાયું કે મારે નોકરી છોડવી જ છે, અને હું જો એમ નહીં કરું અથવા નોકરી છોડવાની હિંમત નહીં કરું તો આ કામ હું કદી કરી શકત નહીં. એમ અરુણ કહે છે કે ઓર એલ્સ નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડૂ સો, નહીતર હું આવું કામ કરવાનું ડેરિંગ, આવું કામ કરવાની હિંમત કદી કરી શકત નહીં. કેમ ન કરી શકત? જો નોકરી ન છોડી હોત તો આ પર્યાવરણની જાળવણીનું કામ જે અત્યારે અરુણે NGO સ્થાપીને શરૂ કર્યું છે એ શરૂ કરી શક્યો હોત નહીં. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. અરુણ એમ કહે છે કે મેં હિંમત કરી અને હું નોકરી છોડી દીધી અને પર્યાવરણના આટલા, અને આગળ ઉપર શું કહે છે કે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય, પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને કેવી રીતે હું મારી લાઈફ એન્જોય કરી શકું, મારી લાઈફ માણી શકું. અરુણે શું કીધું કે આઈ કુડ નોટ સીટ બેક એન્ડ એન્જોય લાઈફ, શાંતિથી બેસીને હું મારી લાઈફ એન્જોય કરું. અને ક્યારે? તો કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ વોઝ હેપનિંગ, એન્વાયરમેન્ટને આટલા મોટા પ્રમાણમાં, આટલા મોટા પાયે નુકસાન થઈ રહ્યું હોય ઓન સચ એ લાર્જ સ્કેલ, એટલે આટલા મોટા પાયે જ્યારે એન્વાયરમેન્ટને નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસી અને મારી લાઈફ કેવી રીતે એન્જોય કરી શકું, કેવી રીતે મારું જીવન માણી શકું, એમ અરુણના મનમાં પ્રશ્ન હતો. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન, મારે કંઈક કરવાની જરૂર હતી, મારે કંઈક કરવું હતું, અને એ કંઈક કરવા માટે મારે સંપૂર્ણ કોન્સન્ટ્રેશનની, સંપૂર્ણ ધ્યાનની, સંપૂર્ણ અટેન્શનની જરૂર હતી, ફૂલ સમયની જરૂર હતી. આઈ વોન્ટેડ ટુ ડૂ સમથિંગ, હું કંઈક કરવા ઈચ્છતો હતો, અને એ કંઈક માટે, એન્ડ ફોર ધેટ સમથિંગ, એ મારે જે કંઈક કરવું હતું એના માટે જરૂરિયાત હતી. શેની? તો કે મારું સંપૂર્ણ ધ્યાન, જે વર્ક મારે કરવું છે એની ઉપર મારે મારું સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં EFI માટે, અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI. જો વિદ્યાર્થી મિત્રો, તેથી એમ કે છે કે અરુણ કે મેં EFI માટે થઈ અને ગૂગલ છોડ્યું. આ સેન્ટેન્સ જે છે એ પણ તમને ઉલટાવીને ટ્રુ ફોલ્સમાં પૂછી શકે છે કે અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI, તો એ ટ્રુ આવે, બરાબર. પણ અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ, એ પણ તમને પૂછી શકે છે. ઉતાવળમાં તમે EFI ને ગૂગલ જુઓ એટલે તમને એમ જ થાય કે અરુણે નોકરી છોડી હતી ગૂગલની, એ સેન્ટેન્સ છે, પણ એ ખરેખર હકીકતમાં તમને ઉલટાવીને પૂછેલું હોય છે. એટલે બરાબર ધ્યાન આપીને જોવું, બરાબર ધ્યાન આપીને વાંચવું, એ પણ પૂછી જે સાચું વાક્ય છે એ પણ મૂકી શકે, અને એને એ વાક્યને ઉલટાવીને પણ મૂકી શકે કે અરુણ લેફ્ટ ગૂગલ ફોર EFI, તો એ વાક્ય ટ્રુ આવે. અને અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ, તો એ વાક્ય ફોલ્સ આવે, બરાબર. ખાસ ધ્યાન આપજો. ઓકે, આગળ. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of these garbage once you clean the water body? હવે એની પછીનો સવાલ કયો આવે છે અરુણને પૂછવામાં? તો કે જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકતા હોય છે? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ એટલે ગંદકી અથવા કચરો. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, વોટ કાઇન્ડ ઓફ એટલે કયા પ્રકારનો અથવા કેવો. ડુ પીપલ થ્રો એટલે ફેંકવું. ઇન્ટુ વોટર બોડીઝ, જળાશયોની અંદર કેવા પ્રકારના કચરાઓ લોકો ફેંકતા હોય છે. એન્ડ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, અને આ કચરો કાઢવા માટે, રિમૂવલ એટલે એનો નિકાલ કરવા માટે, એને રિમૂવ કરવા માટે તમે શું કરો છો? હાઉ ડુ યુ ડીલ વિથ એટલે એના માટે તમે શું કરો છો?
રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ. જ્યારે તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરાના નિકાલ માટે તમે શું કરો છો, એવો એને પ્રશ્ન કરવામાં આવે છે. એનો જવાબ અરુણ આપે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. અરુણ શું કહે છે કે નાના બાળકોના ડાયપર ફ્રોમ એવરીથિંગ એટલે દરેક વસ્તુઓ, કે ડાયપરથી માંડી નાના બાળકોને જે ડાયપર પહેરાવવામાં આવે એ ડાયપરથી માંડીને વોર્ન આઉટ સ્લીપર્સ, ફાટી તૂટી ગયેલા સ્લીપર હોય કે ચંપલ હોય, આ બધી જ વસ્તુઓ વી ફાઇન્ડ અમને મળે છે. ક્યાં? તો કે ઇન અવર લેક્સ, આપણા જળાશયોની અંદર. લોકો કેવા કેવા પ્રકારનો કચરો ફેંકે છે એ અહીંયા જોવાનું છે મિત્રો, જાણવાનું છે કે જૂના થઈ ગયેલા ચપ્પલ અથવા ફાટી ગયેલા ચપ્પલ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. It is so disturbing because it is water and water is the basis of life. અરુણે શું કીધું કે આ બહુ જ ચિંતાજનક છે. સો ડિસ્ટર્બિંગ, આપણને ડિસ્ટર્બ કરી મૂકે એવું છે અથવા ચિંતાજનક છે. શું કામ? કારણ કે ઇટ ઇઝ વોટર, આ પાણી છે અને પાણી જે છે એ આપણા જીવનનો બેઝ છે, આપણા જીવનનો પાયો છે. પાણી જ આપણું જીવન છે, બરાબર. ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ, આપણું જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? જો પાણી જ આપણું જીવન હોય, પાણી થકી જ આપણે છીએ, તો આવા જળાશયોની કાળજી આપણે કેમ ન લઈએ? હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આવા પ્રકારના જળાશયોની કાળજી આપણે કેમ ન લઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. આપણે અરુણ આગળ ઉપર એમ કહે છે કે આપણે આવા પ્રકારની આવા જળાશયોની કાળજી લેવી જોઈએ અને પાણી આપણું જીવન છે. અને એ પોતે શું કરે છે તો કે અમે આ કચરો જે છે, અરુણ એમ કહે છે કે વી યુઝ ધીસ ગાર્બેજ, આ કચરો અમે ઉપયોગમાં લઈએ છીએ. એક મિનિટ. વી યુઝ ધીસ ગાર્બેજ, આ કચરો ઉપયોગમાં લઈએ છીએ. કેવી રીતે? તો કે વિથ ફોર લેન્ડફિલ એટલે જમીનમાં દાટવા માટે. એવી રીતે આ કચરો જમીનમાં દાટી દઈએ છીએ કે જેથી બહારના પર્યાવરણને ઓછામાં ઓછું, વિથ નો ઓર મિનિમલ, ન અથવા તો ઓછામાં ઓછું એક્સપોઝર એટલે કે નુકસાન થાય, ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના પર્યાવરણને. અરુણ અને એની ટીમ જે કચરો બહાર કાઢે છે જળાશયોમાંથી, એ કચરાને એવી રીતે જમીનમાં દાટી દે છે કે જેથી કરીને બહારના પર્યાવરણને ઓછામાં ઓછું અથવા તો નહિવત નુકસાન થાય, એમ અરુણ જણાવે છે. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયાઝ એન્ડ વોટર હોલ્ડિંગ્સ આર ફ્રી ઓફ ગાર્બેજ સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. અરુણ એમ કહે છે કે અમે જે તળાવ અથવા જળાશયોનો જે એરિયા જે છે, જે એનો વિસ્તાર જે છે એવું સ્વચ્છ રાખીએ છીએ કે જેથી પક્ષીઓ, દેડકા, સાપ બધું શાંતિથી રહી શકે. વી એન્શ્યોર દેટ વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા, જે જળાશયોના વિસ્તાર છે આજુબાજુના એ બધા, એન્ડ વોટર હોલ્ડિંગ્સ, અને જ્યાં પાણી ભરેલું હોય, જળાશયો હોય જેની અંદર પાણી ભરેલું, એ બધા જ વિસ્તારો એટલા વ્યવસ્થિત અને સાફ રાખીએ છીએ, સ્વચ્છ રાખીએ છીએ કે આર ફ્રી ઓફ ગાર્બેજ, કચરાથી મુક્ત રાખીએ છીએ કે જેથી કરીને સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ, કાચબા હોય કે દેડકા હોય કે સાપ હોય, એ બધા કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે અરુણના પાઠમાં આપણે અહીં સુધી અભ્યાસ કરીએ છીએ અને હવે પછીના લેક્ચરમાં આપણે ફરી પાછું અરુણનો જે આ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે પૂછવામાં આવેલો ત્યાંથી અભ્યાસ કરશું. બરાબર. તો ત્યાં સુધી આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. આભાર.